મોરબીના હળવદ હરિનગર ગોલ્ડ વિસ્તારમાં પાણી અને જીવન જરૂરી સુવિધાઓ માટે લોકો થયો રસ્તા પર ચક્કાજામ કરીને લોકોએ તંત્ર સામે ઉઘાડો વિરોધ નોંધાવ્યો। સવાલ મોટો છે, ચૂંટણી સમયે કરેલા વચનો આજે ભૂલી કેમ જાય છે નેતાઓ? પાલિકા સભ્યો સોશિયલ મીડિયામાં સૌને કામ આપ્યુંના સ્ટેટસ મારે છે, પણ હકીકતમાં લોકો રસ્તા પર ઉતરીને પાણી માટે લડે છે। મહિલાઓ પોતે રસ્તા પર આવીને રજૂઆત કરે છે ત્યારે થાય છે જ્યારે તંત્ર ઘેરું સૂતું હોય। ભાજપની પાલિકા, ભાજપની સરકાર, તો જવાબદારી પણ તમારી છે ને સાહેબ। લોકો આજે કહી રહ્યા છે, હાલી ગયું નેતાઓ તમારું। જ્યારે સમસ્યાઓથી લોકો હેરાન હોય છે ત્યારે આમ આદમી પાર્ટી રાજકીય શો કરવા પહોંચી જાય છે। સાચા પ્રશ્નોથી લડશો તો સાથ અપાશે, પણ રાજનીતિના ખેલમાં લોકો દુરુપયોગ નહીં કરો। ભાજપ, કોંગ્રેસ કે આપ કોઈ પણ પક્ષ હોય, લોકો કહેશે હવે રાજનીતિ નહીં, કામ જોઈતું છે। તમારા સ્ટેન્ડોમાં નહીં, લોકોને સુવિધાઓમાં જરૂરી પડતી શાંતિ જોઈએ છે। મોરબીના લોકો રસ્તા પર છે, નેતાઓ જવાબ આપો। જે 12 નંબરની શેરીમાં આજે 15-20 દિવસ ત્યાં પાણી જ નથી આવતું। અમારે ઘરના કામ કરવા તો કઈ રીતના કરવાના? રોજનો એ જ પ્રશ્ન। ટેન્કર વાળાને કહીએ તો આવીને નોંધાવો, ફોનથી નહીં આ ચાલે। તો અમે શું નવરા છીએ વારા ઘડીમાં નોંધાવા જવાનું?